સુરતમાં ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો। ભાજપના કાર્યકરોના આરોપ મુજબ રાહુલ ગાંધી દેશ અને સંવિધાન વિરોધી નિવેદનો આપી દેશની જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે। વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો લઈને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા। પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું। બીજી બાજુ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભાજપના આ વિરોધને રાજકીય કાવતરું ગણાવી રાહુલ ગાંધીના સમર્થનમાં નિવેદન આપ્યું છે। आपनो नाम कैलाश सोलंकी। આજે તમે સુકામે અહીંયા બેઠા છો। વિચલિત અને વિકૃત માનસિકતા ધરાવતી કોંગ્રેસ કે જેણે આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતાનું અપમાન કર્યું છે એના વિરોધમાં અમે અહીં બેઠા છીએ। આજે કઈ રીતે તમે વિરોધ કરશો અને કઈ રીતે? આજે અમે અહીં વિરોધ પ્રદર્શન માટે જ ભેગા થયા છે। પ્રદર્શન તો એક એ કહેવાય, પરંતુ કહેવાય ને જગત જનની માતા એટલે આપણને જન્મ આપનારી કહેવાય। જન્મ આપનારી માતાનું અપમાન થાય ને એ માતા જ્યારે આજે હયાત પણ નથી। કોઈ પણ દુશ્મન હોય ને તો દુશ્મનની માતાને પણ એ માન સન્માનથી બોલાવતો હોય, કારણ કે એ મનુષ્ય છે। પરંતુ આ કોંગ્રેસ કયા પ્રકારની માનસિકતા ધરાવે છે સમજ નથી પડતી। અને આ કોંગ્રેસ જે વારે ઘડીએ કંઈક ને કંઈક વાતોના કારણે નાની નાની વાતો જે ખરેખર જોવા જાય તો ઇફેક્ટ પણ નહીં કરતી હોય એવી વાતોને લઈને પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વારંવાર અપમાન કરતી આવી છે। આ અપમાનના વિરોધમાં અમે અહીં બેઠા છીએ। કોંગ્રેસ એમ કહે છે કે તમે બી સામેથી બહાર કર્યો છે, એમ કોંગ્રેસ શું કહે છે? અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે, સામેથી વાર કરનારી જ નથી। એ તો વિકાસમાં માનનારી છે અને વિકાસમાં જ એટલી બધી બિઝી છે કે એમને વાર કરવાની જરૂરત નથી પડતી। કાલે અસલમભાઈ સાયકલવાળા એક ઇન્ટરવ્યુ આપ્યું તો એમાં એમ કીધું કે કોંગ્રેસની ઓફિસ ઉપર તોડફોડ તમે બીજેપી ક્યારે આ પ્રકારની માનસિકતા ધરાવતી જ નથી। અસલમ સાયકલવાળા હંમેશા ને હંમેશા કંઈક ને કંઈક કારણે ભાજપ સાથે પંખે બખેડા લેવા માટે રેડી જ હોય છે, કારણ કે એમને હંમેશા લાઇમલાઇટમાં આવવું હોય છે। આજે કઈ રીતે તમે જશો કલેક્ટર? શું નામ? આજે અમે અહીં બધા ભેગા થઈને અમારું તો પ્રદર્શન કેવું હોય, અમે શાંત પ્રકૃતિવાળા છીએ। અમે હિંસા પ્રકૃતિમાં માનતા જ નથી, એટલે તમે તો શાંતિથી ત્યાં જઈશું અને અમારું આવેદનપત્ર આપીશું। डॉक्टर जागृतिबेन देसाई, सूरत महानगर महिला मोर्चा महामंत्री। आज आदरणीय यशस्वी वडाप्रधान नरेंद्रभाई मोदीना माता स्वर्गीय माता हीराबा विषे कांग्रेसना अध्यक्ष राहुल गांधी द्वारा खूब अभद्र शब्दों में टिप्पणी करवामां आवी छे। आवी परिभाषा वापरी ज न शकाय। आ हिंदुस्तान छे, अहींया मातृदेवो भव कहेवाय छे। मातृशक्तिनो अपमान ए क्यारेय साखी न लेवाय અને એના માટે અમે આજે અહીંયા એકઠા થયા છે। આજે અમે લોકો ધરણા કરીશું, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું કે રાહુલ ગાંધીએ આવી ખરાબ જે ટિપ્પણી કરી છે એના માટે અવશ્ય માફી માંગવી જોઈએ। અને આ જે અશબ્દો બોલાય છે ત્યારે એ ચોક્કસ લાગે છે કે કોંગ્રેસ પોતાની હલકી માનસિકતા અહીંયા છતી કરે છે અને નારી શક્તિ આ ક્યારેય સહન ન કરે, કારણ કે નારી શક્તિનું અપમાન એ સમગ્ર શક્તિનું અપમાન છે। આજે ભારત દેશમાં માતા એ દેવને સ્થાને મુકાય છે।